નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત. દુનિયાના ઘણા ખરા દેશોને પાછળ પાડી નિરંતર સફળતાના શિખરો સર કરતા આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીજી વાયબ્રન્ટ ગુજરાતમાં આવતીકાલનું ગુજરાત અને ગાંધીનગરનું મોડલ દર્શાવીને લોકોને આશ્ચર્યચકિત બનાવી દીધા છે. અને ત્યારે જ મિત્રો, આણંદની નગરપાલિકાના મોદીના નામથી જીતેલા ઉમેદવારો ખુરશી ઉપર બેઠા પછી આણંદના આવતીકાલની અવદશા દર્શાવીને મોદીજીના સ્વપ્નોને ચકનાચૂર કરી રહ્યા છે. મોદીજીના સ્વપ્નો પર પાણી ફરી ગયું હોય તેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. શું કામ આટલી સરસ સરકારનું નામ બદનામ કરી રહ્યા છે આ લોકો? સમજાતું નથી. આપણા વડાપ્રધાન ગંદકી, કરપ્શન, દબાણો, પરિવારવાદ, કટકી રાજ, વચેટિયા વૃત્તિ, ઉઘરાણા, રોડ ઉપર રખડતા પશુના ઝુંડ નાબૂદ કરવાના જેટલા પ્રયત્નો કરી રહ્યા છે તેનાથી ઉલટું જ આણંદની નગરપાલિકા કરી રહી છે. વર્ષોથી આણંદના નાગરિકોને દબાણ હટાવવા માટેની આપેલી લોલીપોપ નાગરિકો હજુ પણ ચૂસ્યા કરે છે. અને હવે બધાને ખબર પડી ગઈ છે કે આમાં રસ રહ્યો નથી. તેથી જ અમે સૌ નાગરિકોએ ભેગા મળીને જંગ છેડી. યુદ્ધ એ જ પરિણામ. અહીંના અમે સૌ નાગરિકો પોતે જ ગંદકી, ભ્રષ્ટાચાર અને દબાણો વિરુદ્ધમાં જંગે ચડીશું. થોડા જ સમયમાં આણંદના સૌ નાગરિકો ભેગા મળીને ઝુંબેશ ઉઠાવીશું, જેમાં આણંદના તમામ નાગરિકો જોડાઈ શકશે. આણંદ શહેરની સુંદરતા પ્રત્યે જેમને પણ પ્રેમ હશે તમામ નાગરિકો અમારા ઝુંબેશમાં જોડાઈ શકશે. અને આ ઝુંબેશની અંદર કોઈ પણ પરિસ્થિતિ ઊભી થાય તેની તમામ જવાબદારી આણંદ નગરપાલિકાની રહેશે. કારણ કે આણંદના સૌ નાગરિકને આણંદના જીતેલા ઉમેદવારોએ લોલીપોપ આપેલી છે કે અમે દબાણો હટાવી દઈશું, પરંતુ હજુ સુધી હટાવ્યા નથી. ખૂબ જ નાસીપાસ થયેલા આણંદના દરેક નાગરિકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. અમે આ ઝુંબેશ થોડા જ સમયમાં શરૂ કરીશું. આણંદ સુંદર સિટી અભિયાનની અંદર જે પણ લોકોને, જે પણ નાગરિકોને જોડાવું છે તે દરેક નાગરિકો આપેલા નંબર પર ફોન કરીને જોડાઈ શકે છે. વંદે માતરમ. ભારત માતા કી જય. આપનો હરીશ બ્રહ્મભટ્ટ. આણંદ બનશે સુંદર અને સ્વચ્છ નગરી, તેમાં કોઈ બેમત નથી.